સમાચારમાં આગળ વધીએ સચિનના ગુરુ રમાકાંત આચરેકરનું નિધન થયું છે। લાંબા સમયથી આચરેકર બીમાર હતા અને ગુરુના મોત પર સચિને દુઃખ પણ વ્યક્ત કર્યું છે। આપને જણાવી કે સચિનના કોચ કહી શકાય તેવા રમાકાંત આચરેકર હવે દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે। ત્યારે લાંબા સમયથી આચરેકર બીમાર હતા ત્યારે ગુરુના મોત પર સચિને દુઃખ પણ વ્યક્ત કર્યું છે। વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા ઉમેશ સોલંકી। ઉમેશ, સચિન તેંડુલકર અને સચિન તેંડુલકરની જ્યાં સુધી વાત છે તેમના ગુરુને હંમેશા યાદ કરવામાં આવે છે, તે હવે રમાકાંત આચરેકર આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે। પૂરી વિગતો શું છે આખરે? જણાવી દઉં કે જે રમાકાંત આચરેકર જેમણે ભારતને ક્રિકેટના આપણે ભગવાન જેને કહીએ છીએ સચિન તેંડુલકર તે આપ્યા છે, તેવા કોચ છે રમાકાંત આચરેકર। તેઓ 87 વર્ષના હતા અને ઘણા લાંબા સમયથી બીમાર હતા। તેમનું અડધું શરીર જે છે તે પેરેલાઇઝ થઈ ગયું હતું, તેમને લકવો મારી ગયો હતો અને તેઓ ઘણા સમયથી બીમાર હતા, ઘરે જ હતા। તેમના જે સંબંધી છે રશ્મિ દળવી, તેમણે એ વાતની પુષ્ટિ કરી કે આચરેકર સર જે છે તેમનું નિધન થયું છે। માત્ર સચિન તેંડુલકર જ નહીં પરંતુ વિનોદ કાંબળી આપણે કહી શકીએ, એવા ઘણા ક્રિકેટરો જે છે, પ્રવીણ આમરે છે, સમીર દિઘે છે, બલવિંદરસિંહ સંધુ છે, આ તમામના તેઓ કોચ રહી ચૂક્યા છે અને ખૂબ મોટા મોટા ક્રિકેટર્સ જે છે તેમણે ભારતને આપ્યા છે। તેઓ દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત છે, તેમને પદ્મશ્રી મળી ચૂક્યો છે। પરંતુ ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય કે ગઈકાલે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા કાદર ખાનના નિધનના સમાચાર આવ્યા અને આજે સચિન તેંડુલકરના જે કોચ છે રમાકાંત આચરેકરના નિધનના સમાચાર આવ્યા છે। બિલકુલ ઉમેશ, આભાર આ જાણકારી બદલ।